જ્યારે ભારતીય જનતા પાર્ટી મવડી મંડળે મારા પર વિશ્વાસ મૂક્યો હોય, જે મારી સેવાકીય કામ કરવાની જે લોકોની અંદર લોકપ્રિયતા છે, એવી જ રીતે હું વાત કરું કે વિસ્તારની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટેની જે કાર્યશક્તિ છે તે બદલ પાર્ટીએ જ્યારે ફરીથી એક વખત મને તક આપી છે, ત્યારે ચોક્કસથી પાર્ટીએ મૂકેલા વિશ્વાસ પર ખરા ઉતરવા માટે આ વખતે ફરીથી એક વખત ઉમેદવારી પત્ર ભર્યું છે. અને એ ઉમેદવારી પત્ર જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી સાથે અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અમારા વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશજી, અમારા સાંસદ એવા ડૉક્ટર હેમાંગ જોશી, અમારા ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, એવા બીજા ધારાસભ્ય શ્રી જે પાદરા વિધાનસભાના છે એવા ચૈતન્યસિંહ ઝાલાજી, આ તમામ લોકોએ જ્યારે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને ખાસ કરીને જ્યારે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લજીએ પણ જ્યારે મારા પર વિશ્વાસ મૂક્યો હોય અને ફરીથી એક વખત જ્યારે તક આપી છે, ત્યારે ચોક્કસથી મારા વિસ્તારની અંદર જેવી રીતે લોકોએ પ્રેમ આપ્યો છે એવા જ પ્રેમની સાથે ફરીથી એક વખત તેમના 24/7 તેમના કામો કરવાના છે અને કામોની સાથે સાથે કોઈપણ પરિસ્થિતિની અંદર લોક લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને તેમની રજૂઆતો આગળ પહોંચાડવાની છે. અને જે તે લોકોએ વિઝન રાખ્યા છે તે વિઝન પર ખરા ઉતરવા માટે ફરીથી એક વખત આ ઉમેદવારી પત્ર ભર્યું છે અને ચોક્કસથી ગયા વખતનો પણ રેકોર્ડ તોડવાનો છે. તે જ આશા સાથે આ વખતે ફોર્મ ભર્યું છે. આપ યુવાન છો, કોઈ નવો સંકલ્પ લીધો છે આ વખતે ચોક્કસથી કહીશ કે એક યુવા છું અને ગઈ વખતની જેમ દરેક યુવાનોને પોતાના શારીરિક અને માનસિક કઈ રીતે તેમની સ્થિતિ સુધરે, સાથે લોકોને જે ઘર વિહોણા થઈ ગયા હોય, જે અનાથ હોય બાળકો, તેમને શૈક્ષણિક કઈ રીતે પૂરું પડાય, તો તે માટે શિક્ષણની દ્રષ્ટિએ અને આરોગ્યની દ્રષ્ટિએ રમતગમતના બાળકોને વ્યાય વધે અને એવી જ રીતે જે બાળકોને સર્વાંગી વિકાસ માટે પુસ્તકાલય જેવી વિષય ઊભા થાય, સાથે સ્વિમિંગ પુલ જેવો વિષય આગળ વધે અને રમતગમતના મેદાન વધે. અને સાથે આજના દિવસે અમે વિસ્તારની અંદર નળ ગટર રસ્તાની પણ તમામ પ્રાયોરિટી તેમને પહોંચાડવાની છે.